આજના કાર્યક્રમના મુખ્ય વક્તા અને જેમણે અહીંયા વિસ્તૃત માહિતી બધી આપી તેવા પૂર્વ ધારાસભ્ય અને એપીએમસી ડીસાના ચેરમેન આદરણીય શ્રી ગોવાભાઈ દેસાઈ, આપણા સૌના વડીલ, વર્ષોથી આ વિસ્તારની જેમણે સેવા કરી છે અને આપણા વિસ્તારના સુખ દુઃખની અંદર સાથે રહીને આ વિસ્તારની વિકાસ યાત્રાને અનેક ગણી આગળ વધારી છે એવા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, સાથે આપણી એપીએમસીના ચેરમેન અને આ કાર્યક્રમ જેમના નેતૃત્વની અંદર અહીંયા થયો છે એવા માન્ય શ્રી શૈલેષભાઈ પટેલ શેઠ, આપણી બેંક બનાસ બેંક અને બનાસ બેંકની અંદર જેમના નેતૃત્વની અંદર આજે લગભગ 4,000 કરોડની ડિપોઝિટ સુધી આપણી જિલ્લાની બેંક પહોંચી છે એવા યુવા ચેરમેન માન્ય શ્રી દયાભાઈ પિલિયાતરજી, અહીંયા ઉપસ્થિત જિલ્લાના મહામંત્રી માન્ય શ્રી કનુભાઈ વ્યાસ, અર્જુનસિંહ બાપુ, જીવરાજબા, મયારામભાઈ, આપણા ડીડીભાઈ અને જિલ્લાની સંઘના ચેરમેન માન્ય શ્રી બાબરાભાઈ, વાઇસ ચેરમેન શ્રીઓ બધા આવી ગયા ને બાપજી? તમામ આગેવાનો, પ્રમુખશ્રીઓ, બધા આગેવાનો, સન્માન્ય મંચ અને એ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ સન્માન્ય આગેવાનો, એપીએમસીના તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રીઓ, પૂર્વ ચેરમેનશ્રીઓ, પૂર્વ ડાયરેક્ટરશ્રીઓ, વેપારી મિત્રો અને વાલા ખેડૂત ભાઈઓ, હમણાં માન્ય ગોવાભાઈએ વાત કરી અને એક જાહેરાત કરી, તો તમારે અહીંયા બેઠા બેઠા એક સારો નિર્ણય રાજ્ય સરકારે કર્યો, એના માટે હું રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીનો અને માન્ય કૃષિ મંત્રીશ્રીનો હૃદયથી આભાર માનું છું કે એમણે એમના હૃદયે ખેડૂતોનું હિત વસેલું છે, એટલા માટે એમણે આ સારો નિર્ણય કર્યો. આપણે તો ખાલી દિશા આપવાનું કામ કરી શકીએ, પરંતુ મોટું મન હોય, એમના મનમાં ખેડૂતો પ્રત્યેનો સારો ભાવ હોય, ત્યારે જ આ નિર્ણય થઈ શકે. એટલે હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો હૃદયપૂર્વક આપ સૌ ખેડૂતો વતી આભાર માનું છું. આપણે પણ એક વખત તાલીઓથી વધાવો આ નિર્ણયને એમના માટે. પ્રશ્ન એવો હતો કે ખેતીમાં નુકસાન થયેલું હોય તો એમને પૈસા ખેતી પાકના ધિરાણ પહેલાંના મળવાના હોય, તો એમનો પરિપત્ર એવો હતો કે તો પછી મગફળી પાકી ના હોય અને મગફળી પાકી ના હોય તો મગફળી ના પાકી હોય તો ખેતીના નુકસાનના પૈસા મળે, એવું એમનું કહેવું હતું. તો પછી મગફળી એમની ના ખરીદાય એવી વાત હતી. તો આવું અધિકારીઓમાં કે જ્યાં ત્યાં હશે એમનું, પણ સરકારનું મન ઉદાર છે અને વાત આપણે સમજાય કે આ ખેડૂતના ખેતરમાં માની લો કે એક ખેતરમાં નુકસાન ગયું હોય તો બીજો ખેતરમાં કદાચ પાક્યું હોય ને, તો 2 ખેતર હોય ને તો મગફળી તો ખરીદવી પડે. અને રાજ્ય સરકારે ઉદારતાપૂર્વક કીધું છે કે એવો પરિપત્ર જે હોય એ ગુજકો માસલનો એ અમે સૂચના આપીએ છીએ તાત્કાલિક. અને વળતો ફોન ગુજકો માસલમાંથી જીવરાજબા ઉપર આવી ગયો અને જીવરાજબા મને કહીએ ગયા કે એ પરિપત્રને કેન્સલ કરવાનો નિર્ણય અહીંયા બેઠા બેઠો થઈ ગયો છે. એટલે કોન્ફરન્સ ઉપર બધાને લીધા હતા, બધા અધિકારીને બધી વાત સમજ્યા. તમારી ખેડૂતોની વાતને કોઈ સારી રીતે સમજાવે ને તો સમજવાવાળા તો બેઠા છે હો, એટલે મૂળ વાત તમારી સમજી છે. હવે જીવરાજબા બધા જે ખરીદવાવાળા છે એમ કહી દેજો કે આ પરિપત્ર આડો ના કરે, એટલે નહીંતર વળી પાછા આ હવે અહીંથી પૂરું થાય છે. એટલે બીજા મંડળીઓ જે તે હોય બધાને વાત કરીને કહેજો કે હવે એવું છે નહીં, સરકારનો નિયમ ઉદારતાપૂર્વક છે. નહીંતર હવે પાછા સંઘ એકલો નથી ખરીદી કરતો, બીજા ઘણા બધા પાસે 5-7 જણા છે, રોજ બબે નવા આવે છે. તો એ બધા એને આ સામૂ સૂચના છે. 17 જણા છે ને, સારું હોલ્યું પડશે, તમારે માથાકૂટ છે. અને બધાને ખેડૂતને હોના વિસ્તારમાં
હેડ્યું જાય ખૂબ સારી રીતે બધા કામ કરો અને માર્કેટમાં છે બધે અહીં બે ત્રણ જગ્યાએ તો અહીંયા થશે માર્કેટ ને બધું એમ. તો આ એક ખેડૂતોને સરળતા રહે, એની તકલીફ એમને ન પડે એના માટે રાજ્ય સરકાર ઉદારતાપૂર્વક ખેડૂતના હિત માટે આ કામ કર્યું છે, એ અભિનંદનીય છે. તો હવે ખરીદી પણ થશે, ખરીદીના પણ જે કરવાની છે એનાય મળશે, ખરીદી થશે અને ખેતીના પાકમાં નુકસાન થયું એ મળશે. આ બંને માટેનો નિર્ણય ચાલુ. ઘણા મને વાત કરી, માન્ય ગોવાભાઈએ કીધું કે ભાઈ અહીંયા બેઠા આ રીતના નિર્ણય તો મને કહેતા હતા કે આવા ઝડપીને આ રીતના સીધા નિર્ણય તો ભૂતકાળમાં અમે જોયા નથી. મેં કીધું આ વિસ્તારના પ્રજાજનો ભાગ્યશાળી છે, આ જસ એમનો છે, મારો નથી. આ પુણ્ય પણ તમારું છે, તમારા પ્રતાપે આ થઈ શકે છે. અને લોકશાહીની અંદર પ્રજા એ સૌથી મોટું છે. અને ખેડૂતોની વાત ખેડૂતના દીકરા તરીકે સીધી વાત સમજી શકાય, એમ સમજાવવાની જરૂર, તમે ખાલી ઈશારો કરો તો એ વાત તો ધ્યાન ઉપર આવે. અને બેઠા હોય તો થાય કે આપણે બેઠા છે ને એમાં 5 રૂપિયાનો ફાયદો ખેડૂતને થાય તો એના માટે ઉદારતાપૂર્વક કરવું જોઈએ અને એનો સંતોષ થાય છે, જીવ નથી પડતો. નહીંતર ઘણાને તો હાલવામાં જીવ પડે કે જો એ 5 રૂપિયા હાલી દીધા તો મારું બધું એને ચેમ હલાવશે, તો એ જીવ નથી પડતો. તો આ બધાને જેટલું થાય એટલું ખેડૂતો માટે થાય, કરો, આગળ વધો અને ભગવાન હજુ વધારે આપે. કેમ કે ખેડૂતોએ વર્ષોથી આ ધરતીને જીવાડી છે. એને દુષ્કાળો પડતા પાણીની વ્યવસ્થા નથી ત્યારે મળે કે ના મળે, પણ એણે ખેડવાનું બંધ ના કર્યું, એણે વાવવાનું બંધ ના કર્યું. 1 વખત 2 વખત 3 વખત એનો ભાગ પડે તો પણ ખેડૂતે એમ ના કીધું કે બીજા વર્ષે હું વાવીશ નહીં. દુષ્કાળો 3-4 દુષ્કાળો ઉપર આવી ગયા હોય તો પણ એને ધરતીને છોડી નહીં. એટલે એક આ ખેડૂત અને બીજા પશુપાલકો જેને ગાયોને બચાવવાનું કામ કર્યું, એ જેરાની અંદર એને એ આખો દાડો ભૂખ્યો રહે પણ એ ગાયોને જેરાને ચાલ્યા જ કરે, દેશી ગાયો આપણી હેડ્યા જ કરે. તો એમણે નફો કે નુકસાન કોઈ જોયું નહીં. એટલે ગાય માતા પણ બચી ગઈ અને ધરતી માતા પણ બચી ગઈ. તો ધરતી માતાને ધાવી અને એમાં 36 કોમ આવે, એમાં કોઈ એક કોમ ના આવે, એમાં જેમણે કામ કર્યું છે. તો ધરતી માતાને બચાવવાનું કામ જેમણે કર્યું છે એ બધા ખેડૂત આલમને હૃદયથી વંદન કરું છું, એમને અભિનંદન કરું છું કે ધરતી માતા માટે કામ કરતા ગયા. દાદા બાપ દાદા મળ્યું ના મળ્યું પણ એમણે ધરતી માતાને એનો નેહ ના છોડ્યો. હવે ધીમે ધીમે ખેતી વાયબલ હવે થવા માંડી છે. પૃથ્વી ઉપર આટલું મોટું અનાજ ક્યારેય નહોતું, એટલું અનાજ હવે અવેલેબલ છે. ભૂતકાળમાં આપણા દેશ માટે પણ આપણે અનાજ વિદેશમાંથી લાવવું પડતું. દુષ્કાળ પડે ને આપણે અનાજ રાતડિયું લાવતા અને લાલ ઘઉં આવતા અમેરિકાથી, અને તેલના પણ ડબલા કંટ્રોલની અંદર આવતા, એ બધા અમેરિકાથી આવતા, બીજા દેશોમાંથી લાવતા. આપણા જ ખેડૂતોએ વિજ્ઞાનને સહારો લઈને અનાજ ધીમે ધીમે કરતા આટલું ઉત્પન્ન કરતા થયા. નવી પેઢી આવી, મહેનત કરવાનું ચાલુ રહ્યું, નવી પેઢી જાગૃત પણ થઈ. પણ મારી તમને વિનંતી છે, ખેતીનો કન્સેપ્ટ દુનિયામાં બદલાઈ ગયો છે. આપણે બદલાવ ખેડૂત છે ને એ ખેતીના ધંધામાં લાંબા ગાળે જોઈને શીખવાનો સ્વભાવ છે. એ કે આ ખેતરમાં કર્યું એને સફળતા મળી તો પછી બીજો અખતરો કરે. પણ નવું જે વિજ્ઞાન છે એને સ્વીકારતા એને ટાઈમ લાગે છે. દુનિયાના દેશોએ નવું વિજ્ઞાન લીધું, એને બાયોલોજિકલ બદલાવો જે હતા એને એક્સેપ્ટ કર્યા. 1 વીઘાની અંદર 10 લાખ 15 લાખ 25 લાખની આવક લેતો ઇઝરાયલ જેવો દેશ થયો. એમાં ઇઝરાયલની કે જમીન સારી છે એવું નહીં, એનું પાણી સારું છે એવું નહીં, કે મજૂરી વધારે કલાક કરે છે એવું નહીં, પરંતુ મેનેજ સારું કરે છે અને નવા વિજ્ઞાનને એને સ્વીકાર્યું છે. એટલે એ આટલી આવક લેતો થઈ શક્યો છે. એને પ્રોડક્શન લેવામાં ઉત્પાદનનો ખર્ચ કઈ રીતે ઘટે એમાં ઇનોવેશન એની યુનિવર્સિટીએ કર્યું, અને યુનિવર્સિટીની અંદર થયેલું સંશોધન ખેડૂતના ફાર્મ સુધી પહોંચ્યું. એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન કઈ રીતે ઘટે, ઉત્પાદન ખર્ચ કઈ રીતે ઘટે, ઉત્પાદન વધે કઈ રીતે, અને ત્રીજો ઉત્પાદનનું યોગ્ય માર્કેટ કઈ રીતે મળે, એનું વેલ્યુ એડિશન,
આ ત્રણેય ચેનને એક સાથે ભેગી કરી એટલે એનો ખેડૂત આખી દુનિયાની અંદર એનો ડંકો ખેતીનો વાગે છે ઇઝરાયલનો. આપણે ખેતી તરીકે તમને બધાને હું કહું છું, હું તમારો પોતાનો છું, હું આ ધરતીમાં જન્મ્યો છું અને ખેડૂતના ઘરે જન્મીને પોતે ખેતી કરી છે. તમને બધાને એવું લાગતું હશે કે શંકરભાઈ તમે અહીંયા ભાષણ કરો છો પણ તમને ખેતીની શું ખબર? મને ખેતીના બધા કામો મેં જાતે રાંપલ્યું છે, મેં જાતે ખેડ્યું છે, મેં હોળથી પલાવું આપણે કાઢા છે ને હોળથી કાઢેલું છે. મને નાડતા ચેહાડાનું નાડતા આવડે અને મને જે આપણો વાવણી હોય ને એનું નાડતા આવડે છે. બેનું નાડવાનું શરીક નોખું નોખું હોય એ મને ખબર છે. આ બધા કામ મેં કર્યા છે. હમાર શરીક ચારે આલા એ ખબર છે કે શરદ પૂનમ આવી હોય ને એ ટાઈમે આપણે સાહવો અમે વાવતા હોય ત્યારે જઈને એ રાતે જઈને અમારા હાલતા ખેડીને એનો ભેજ હગવી જોઈએ. આ બધા કામ જાતે કરેલા છે. જ્યારે પિયત નહોતું એ ટાઈમે કામ જાતે મેં કર્યું છે. 10 વર્ષની ઉંમરે એ ટાઈમે અમારા ઉપર બેસતો. ત્યાં મારા ભાગ્યા કે હાથી હોય તો એના ભેગા જઈને મને કહેતા કે આ રાંપ ઉપર તો રાંપિયા ઉપર બેહારો, તેના ઉપર બે પકડીને આખી રાત બેઠેલું છે. અને એમાં ભફોડું આવી ગયું હોય ને પેલામાં અને પછી પેલા ખરપિયાથી પાડતા હોય ને એ પછી ધોડાયો હોય ને મને એ જાતે અનુભવ મને છે કે એમાં હેરોઈ માલી ઉપર આવી ગયો હોય ને એ પેલું આ બધા અનુભવમાંથી પસાર થયો છું ને પછી દુનિયા મેં જોઈ છે પછી તમને કહું છું. એટલે એવું નથી કે દુનિયાથી બહારનું મેં જોઈને બાકીની દુનિયાની હું વાત કરું છું. એવું નથી કે મોઢિયું વાળવાનું હોય, નેકમાં શરીક વળાય, ધારીઓ તૂટ્યો હોય તો શિયાળામાં આડા ઊંઝીને મારે પેલા ઢાળિયા હતા ત્યારે ડ્રીપ નહોતું તો એ બધા સહન કરેલું છે કે એમાં ગભો શિયાળાની દાઢમાં જઈને આમ વહો દીધો હોય અને પેલાને કીધું કે હવે પાવડા નાખ, દોડીએથી નાખ અને ત્યાં સુધી પાણી મારે આગળ હેડાડ ઊંચા ઢાળિયા મારતા ને ત્યારે આ રીતે વ્યવસ્થા. એ પિયતના અનુભવ છે મને. સિમેન્ટના નળ નાખતા હતા ને નળ ફાટી ગયા હોય અને નળને તાત્કાલિક વળી બીજા દિવસે બાંધવું હોય તો આખું ખોદવાનું, નળનું પંચર કરવાનું, પંચર કર્યા પછી તાપણું કરવું પડે ઉપર. એટલે ઝડપી તાપણું કરે તો બીજે દાડે પાણીના નળના વાટા વળી પાછા ઉકેલી ના જાય. ત્યાં સુધીના બધા કામોમાંથી પસાર થયો છું. એટલે તમને કહું છું રાતે પેલા ઢોરિયા કર્યા હોય ને પાણી જ્યારે ખળું નીકળી ગયું હોય તો રાતે કોઈ લઈ ના જાય ને એના માટે અથવા તો લઈ ગયું છે શું એને જોવા માટે શેલીની સાપો ઉપર કરતા. એ શેલીની સાપો જાતે મેં કરેલી છે. એટલે તમને બધાને કહું છું. આ તમને એટલા માટે આ બધી વાત કરું છું કે આ અનુભવમાંથી અહીંયા ડાયરેક્ટ કહું છું એવું નથી. અને બાજરી 2 વર્ષ ચાલે એટલા માટે શેલી અને લીમડા બેને ભેગા કરી અને કોઠીઓમાં ભરવા સુધીની વ્યવસ્થાઓ જે કરેલી છે એ અનુભવમાંથી પસાર થયેલો માણસ છું. એટલે તમને કહું છું. અને બધું નાના વર્ષે જે અનુભવ કરી છે. અને જીરામાં જીરાડામાં શું ફરક હોય એ ખબર પડે છે. ના કે નેતણા જ્યાં હોય તો જીરું કહેવાય, જીરાડો કહેવાય. એ જીરાડાને હાથે પેલા જીરા નેતી નાખે એ નહીં એમ એને એ બેન ખબર પડે કે ચેના પત્તા જાડા હોય ને ચેના પાતળા. અને રજકો મેથી બેમાં ફરક શું હોય એ ખબર પડે છે. બેના પત્તા એક જ જેવા હોય પણ એ અનુભવ છે. એટલે તમને બધાને હું આ ખેતીની જે વાત કરી ને બારોબારથી પેલી આપેલી વાત નથી કરતો તમને. એ પછી તમને બધાને કહું છું કે 3 બાબતો ખેડૂતને આગળ લાવશે. એમાં એક બાયોલોજિકલ સાયન્સ, એ જે લેબમાં તૈયાર થયું છે એ લેન્ડ ઉપર લાવવાનું. અને બીજું એટલે એમાં બિયારણ પણ આવી જશે. ભલે જીનોમિક મોડિફિકેશન કરેલા ના હોય, જીનોમિક મોડિફિકેશન પણ કેટલી હદે કરવું એ પણ વિજ્ઞાનનો એક પ્રશ્ન છે પૂરા વર્લ્ડની અંદર કે ઉત્પાદન 10 ગણું થઈ જાય પણ એના જીન્સની અંદર જો બદલાવ થયેલો હશે તો ભવિષ્યની પેઢીઓ માટે કેટલું નુકસાન કરશે. બંનેનું સમન્વય કરીને એમાં વિજ્ઞાનનો આવિષ્કાર એ જરૂરી છે. દાખલા તરીકે એરડા છે. એરંડાની અંદર જે નવું બિયારણ બન્યું છે લેબમાં ચાલે છે, સંશોધનના પ્રક્રિયામાં છે. ઉત્પાદન 4 ગણું થશે પરંતુ એની અસર શું થશે એની ચર્ચા અત્યારે ચાલી રહી છે. તો જેટલું આપણે 1 વીઘાની અંદર ઉત્પાદન લઈ શકીએ છીએ એનાથી 4 ગણું ઉત્પાદન થઈ શકે એવી જાતિ દિવેલાની તૈયાર થઈ ગઈ છે. મેં હમણાં ચાઇનાની અંદર જઈને રાયડાનું જોયું. લગભગ આપણા કરતાં 6 ગણું રાયડું ઉત્પન્ન કરે છે વીઘામાં. પરંતુ એની ઇફેક્ટ શું છે એ જોવા માટેનો વિષય છે. હમણાં ગઈકાલે આપણા માર્કેટની અંદર યુરોપના દેશના કેટલાક વેપારીઓ આવ્યા હતા. અલગ અલગ જગ્યાએ આપણા બધા બનાસકાંઠાના વેપારીઓ, બનાસકાંઠાના એપીએમસી અમે એને ફેરવી રહ્યા છીએ. અમે કીધું છે કે ચાઇનાના રાયડા કરતાં આનો તમારે કન્ટેન્ટ, માત્ર ઓઇલ કન્ટેન્ટ નહીં, ટોટલ કન્ટેન્ટ લગભગ ડબલ કરતાં વધારે છે. એટલે તમે ચાઇનાનું રાયડું લેશો
તો એમાંથી કદાચ તમને ઓઇલ વધારે મળી જશે, પરંતુ કન્ટેન્ટ વાઇઝ એ ખાવા માટે, એ હેલ્થ માટે અનેક રીતે આ રાયડું ઉપયોગી છે. એનું લેબમાં ટેસ્ટ કરાવીને એ લોકો જે ભાષા સમજે છે એ ભાષાની અંદર આપણે સમજાવી રહ્યા છીએ લોકોને. આ વિજ્ઞાન ખેતીને આપણને ઘરે બેઠા બેઠા આપણે એટલું જ જો વિચારીએ કે જે રાયડું છે લઈને વાવો ને વેચો, એટલાથી નથી. દુનિયાનું ગણિત બહુ મોટું છે જે ખરીદવાવાળા છે. દાખલા તરીકે આપણે ત્યાં ઘોડાજીરું થાય છે જેને ઈસબગુલ કહે છે, અને જેને યુરોપ અને અમેરિકાના દેશની અંદર સિલિયમ હસ્ક બોલે છે, સિલિયમ હસ્ક. અને સિલિયમ માટેનું મોટું માર્કેટ અમેરિકા છે, પણ એ આખે આખું ઘોડાજીરું નથી ખાતા. એમાંથી લગભગ 200 જેટલી વસ્તુ બનાવે છે, અને જો એ તે બનાવે છે ને વેચે છે, હું હમણાં અમેરિકા જઈને આવ્યો, એ જે બનાવે છે ને વેચીએ છે એ પ્રમાણે 10,000થી વધારાના ભાવ આપણા ઈસબગુલના મળે એમ છે. પણ આપણી પાસે માત્ર 2 જ વસ્તુ બનાવવાની છે. આપણે માત્ર ઘોડાજીરું લઈએ છીએ, એમાંથી ફોતરી કાઢી અને ઊંઝાની ફેક્ટરીઓ જથ્થાબંધ 2 મોટા વેપારી છે દુનિયાના, અને એ પણ અમેરિકાના છે, એક યુરોપના છે. આ 2 વેપારી સિવાય કોઈ ખરીદી ના શકે. એમને લાગે તે વર્ષે એ ભેગું કરીને રાખી દે, અને એ પછી બાકી બધી ફેક્ટરીઓમાં અલગ અલગ મોટી દુનિયાની આપે, અને એમને લાગે કે હવે આપણે ડાઉન કરવું છે, તે વર્ષે એ ખરીદવાનું બંધ કરે, એટલે બધા ભાવ ડાઉન થાય છે. આ માયાજાળને તોડવાનું કામ એને સમજીએ ને તો થાય, તો ખબર પડે. અને તોડવા માટેનું પ્લાનિંગ માટે ભારત સરકારને પણ વાત કરી છે આપણે કે આખા આ 2 એરંડાનું માર્કેટ અને ઈસબગુલનું માર્કેટ દુનિયામાં મોનોપોલી છે આપણે. એ થોડું રાજસ્થાનનો પ્રદેશ અને ઉત્તર ગુજરાત, હવે થોડો સૌરાષ્ટ્રનો પ્રદેશ. એના સિવાય દુનિયાની અંદર 2 જ દેશોની અંદર બને છે. એક તુર્કીની અંદર થાય છે, થોડું પાકિસ્તાનમાં થાય છે, બાકી બીજે ઉત્પાદન થતું નથી. પરંતુ ઈસબગુલ ખાધા વગર અમેરિકાના ઝાડા નથી થતા. આ વ્યવસ્થા છે. અલગ અલગ રીતે એ લોકો પણ એનો ભાવ આપણને નથી મળતો, એ બનાવવાનું આપણે જ કરી શકીએ છીએ. એમણે ઘણા બધી વ્યવસ્થા કરી, નથી થતું. પરંતુ આપણને માર્કેટની ખબર નથી, આપણને એના વેલ્યુ એડિશનની ખબર નથી. આપણા ખેડૂતને એમાંથી શું બનાવવું, એની બ્રાન્ડ બનાવતા આવડતું નથી. અને જે બ્રાન્ડ બનાવી શકે છે, જે માર્કેટ ગોતી શકે છે, નફો મોટા ભાગનો એ લોકો ખાય છે. ખેડૂતો ભેગા થઈને માસ સ્કેલ ઉપર આ કામ કરી શકે. જેમ દૂધની દુનિયામાં આપણે કર્યું એવું જ આમાં પણ આપણે કરવું પડશે. અને 1 વર્ષમાં નહીં થાય, 2 વર્ષમાં નહીં થાય. એના માટે કેટલાક જીવન ખપાવવા પડશે. એની આજે શરૂઆત એ રીતની કરીએ કે મોટી જે માયાજાળ છે આખી તોડી શકીએ. હવે લાગે કે 2,000-4,000 કરોડ રૂપિયાનું ઈસબગુલ થાય છે, તો એ 4,000 કરોડનું ઈસબગુલ ખેડૂતોની માલિકીનું થાય. ખેડૂતો નક્કી કરી શકે ચલો ભાઈ તમારે નથી લેવું, તમે ડાઉન કે અપ કરો છો માર્કેટ, અમારે 2 વર્ષ નથી વેચવું. તો ખેડૂત પોતે પોતાના ઘરમાં હંગરી નહીં રાખી શકે, પરંતુ જો ખેડૂતોની એવી સંસ્થા બનેલી હોય તો એ કરી શકે. આપણે દૂધની અંદર એ કરી શકીએ છીએ. દુનિયામાં જ્યારે ભાવ ડાઉન માર્કેટના પાવડરમાં કરી નાખે છે, તો આપણે કહીએ છીએ કે નહીં વેચીએ. મેં 2-3 વર્ષ સુધી નથી વેચતા, અને એમને શોર્ટેજ જેવી થાય, અને દુનિયાની અંદર જ્યારે દૂધની ખપત થાય તે વખતે માર્કેટમાં આપણે પાવડર વેચીએ છીએ, એનું વ્યાજ આપણે ભરીએ છીએ, પરંતુ પૂરા પૈસા બીજે-ત્રીજે વર્ષે આપણે દૂધમાંથી લઈ શકીએ છીએ. તો આ જે રીતે માયાજાળ દૂધના વ્યવસાયમાંથી બંધ થઈ, એ જ પ્રમાણની માયાજાળને એરંડાની અંદરથી, મગફળીમાંથી, ઈસબગુલમાંથી, જીરામાંથી આપણે ખેડૂતોએ તૈયાર કરીને કરવી પડશે. અને એના માટેની આવી ખેડૂતોની સંસ્થા ઊભી કરવી પડશે. પરંતુ એનો નફો જો કોઈ કંપની બનાવશે તો કંપનીનો માલિક નફો રાખશે. જો સહકારી સંસ્થા બનાવીશું તો એનો નફો ખેડૂતો સુધી પહોંચશે. તો આવી ખેડૂતોની સહકારી સંસ્થાઓ એ ખેડૂતના ઉત્થાન માટે ખૂબ મોટું કામ કરશે. અને એ કામ બીજ લેવલથી કરી, માર્કેટથી કરી, વેલ્યુ એડિશનથી કરી, અને બ્રાન્ડિંગ સુધીની આખી ચેન જો ખેડૂતો આપણે બનાવી શકીએ તો આ સફળ છે, અને તો શક્ય છે. અને આ પૂરો અભ્યાસ કર્યા પછી તમને બધાને કહું છું, આજે દુનિયાનું માર્કેટની જે મોનોપોલી છે એ સીધી મારો ખેડૂત સમજી શકે એ જ રીતે ખેડૂતના દીકરા તરીકે તમને સમજાવું છું. આજે હું મારાથી બનશે એટલું હું કરીશ, પરંતુ આમાંથી પણ બેઠેલા કોઈના મનની અંદર એ ભાવ જાગશે, કાલે એ કોઈ લીડરશિપ લેશે અને એ સહકારી સંસ્થા ઊભી કરશે, તો એને આ આખું જ્ઞાનની ખબર હશે. એને અનુભવ કરવા માટે હાર્વર્ડ કે મોટી યુનિવર્સિટીમાં નહીં જવું પડે. આ સીધી વાત તમારા સુધી પહોંચાડું છું. આવતા અઠવાડિયામાં કદાચ
ભારત સરકાર વતી જે 10-20 લોકોને ત્યાં ઇઝરાયલ લઈ જવાની વાત કરી છે, મને પણ નિમંત્રણ આપ્યું છે કે 10 જેટલી મોટી કંપનીઓ જાય છે અને એની અંદર તો મેં પણ મારા મનમાં એ વિચાર છે કે ખરેખર ઇઝરાયલ શું કરે છે, ઇઝરાયલ કઈ રીતે આગળ વધે છે, કઈ રીતે થાય છે, તો તમારા ખેડૂતો વતી જઈને જોવું, સમજવું. તો એ વિચાર મેં કર્યો છે. આજે હજુ નિર્ણય કરવાનો બાકી છે, છેલ્લે જેની પ્રોસેસ કરવાની પણ બાકી છે. પરંતુ દુનિયામાં જઈને જે સારું હોય એ મારા ખેડૂત સુધી લાવવું છે. અને એનો અમલ એ કઈ રીતે કરે, નહીંતર કરોડોપતિ જે હશે, બિઝનેસમેનો હશે, એના દીકરાઓ તો જશે, એ તો એનું વિજ્ઞાન, એનું જ્ઞાન હશે, પણ એ પોતાની પાસે જ રાખશે ને, એ ખેડૂતો સુધી સાર્વજનિક નહીં કરે. એ તો એના જે પેપર હશે એના પાસે જ રાખશે. એ અંગ્રેજી ભાષાની અંદર ને દુનિયાની ભાષાની અંદર પડેલા જે પેપર છે, એ સંશોધન એ એમના સુધી જ રાખશે. એના ઉપર તો પેટન્ટ ઊભી કરશે. પરંતુ મારો ખેડૂત કઈ રીતે દુનિયાની અંદર જે ચાલે છે સમજી અને એમાં કઈ રીતે આગળ વધી શકે, તો એના માટે પણ વ્યવસ્થા કરવી પડશે. અને હું તો ત્યાં સુધી વિચારું છું, એક વખત આ દુનિયાને જોયા પછી આમાંથી જે પ્રગતિશીલ ખેડૂતો હોય એને સામૂહિક રીતે દુનિયાનું સારું છે જોવા માટેનો ટાઈમ બનાવવો જોઈએ. આમાંથી ખેડૂતોની ટીમ બનાવીને નવી પેઢીએ જોવા માટે જવું પડે. અને માત્ર વિદેશનું જ નથી કહેતો, આપણા દેશમાં સારા જે ઇનોવેશન હોય એ બધા જોવા માટે જાઓ. ડેરીમાંથી પણ અમે આવો પ્રયોગ કરવાના છીએ કે જે પ્રગતિશીલ ખેડૂત છે, જેને કંઈક સારું કરવું છે, ખાલી જાત્રા કરવા નહીં, હું દર્શન કરવા જાજો તમે તારા, પરંતુ જાત્રા માટેનો જે કાર્યક્રમ છે એ અલગ કરજો તમે. પરંતુ માત્ર શીખવા માટે, માત્ર જાણવા માટે, માત્ર સમજવા માટે અને સમજીને એનો અમલ કરવા માટે આવી એક ટીમ બનાવીને ડેરીના માધ્યમથી એવા ખેડૂતોને પણ અલગ જગ્યાએ ક્યાં મૂકવા. દાખલા તરીકે NDRI કરનાર, હું હમણાં ગયો હતો, હરિયાણામાં છે, ભારત સરકારનું ઇન્સ્ટિટ્યૂટ છે, 100 વર્ષ જૂનું ઇન્સ્ટિટ્યૂટ છે. એને લગભગ 25 જેટલા સાયન્ટિસ્ટોને, વૈજ્ઞાનિકોને મળ્યો અને મને લાગ્યું અરે આવડું મોટું કામ અહીંયા થઈ રહ્યું છે. અને વિજ્ઞાન બધું સાયન્સ લેબમાં જ પડ્યું છે. મેં કીધું કે આનું કારણ શું છે? કે અમે વૈજ્ઞાનિકો બધા સંશોધન કરીએ છીએ. મેં તો સંશોધન કેટલા વર્ષથી, 100 વર્ષથી કરવું છે, પણ એનું ધરતી ઉપર શું આવ્યું? તો ધરતી ઉપર તો લઈ જવાની વ્યવસ્થા તો ઇનોવેશન તો લોકોએ કરવું પડે ને. મેં કીધું હું બનાસ ડેરી સાથે તમારા કરાર કરું છું અને તમે જે સંશોધન કરો ને મારી બનાસની ધરતી ઉપર એના પ્રયોગો આપણે કરીશું. આજે પરમ દિવસથી 4 દિવસથી આપણા બધા સિનિયર સાયન્ટિસ્ટો પશુની અંદર એમણે શું કર્યું છે, એક બકરી બનાવી છે અને બકરીની અંદર એને 4.5 લીટર દૂધ આપે એવી બકરી બનાવી છે, ક્લોનિંગ કરીને. તો યાર આવડું મોટું કામ તમે કરી શકો તો ગાયમાં ભેંસમાં કેમ નથી કરતા? તમને કીધું કરાવે છે કોણ? મેં કાંકરેજની આપણી ગાય આપણી યુનિવર્સિટીની અંદર હતી, લગભગ 28-29 લીટર દૂધ આપતી ગાય ગરડી થઈ ગઈ હતી. 18 વેતર એને દૂધ આપ્યું. હવે તો હાવ ગરડી થઈ ગઈ. હવે કદાચ 1-2 વર્ષની અંદર જતી રહેશે. મેં એમને બતાવી સાયન્ટિસ્ટોને કે આ ગાય કાંકરેજ ગાય છે, એક બચી છે કે જે આવડું દૂધ આપે છે. હવે VIM નથી, એના બચ્ચાનું શું માહિતી નથી. મેં તો એને ક્લોન કરી શકાય કે નહીં? જો તમે બકરી બનાવી શકતા હોય નવી, તો આનો સેલ્સ લઈને, આનું લોહી લઈને, આના પૂંછડાના વાળમાંથી નવી ગાય ઊભી કરી શકાય કે નહીં? એમણે કીધું થઈ શકે. મેં કીધું મારે આ કરવું છે, આવી નવી આની વાસળી, આવું આબેહૂબ. અને પહેલી વખત કદાચ ભારત દેશની અંદર દેશી કાંકરેજી ગાયમાં ક્લોન કરીને એનો એક સેલ્સ લઈને એમાંથી એવી ને એવી 4 ગાયો નવી તૈયાર કરીને આ ધરતીને ફરી પાછી આપવી કે જે અલિપ્ત થઈ જાવ, તે ધરતી ઉપરથી નીકળી જાવ ત્યારે બચો જ નહીં, પરંતુ એ ગાય બનાવી શકાય. આ વિજ્ઞાન આપણી ધરતી ઉપર છે, આપણા સાયન્ટિસ્ટોએ ગોતી રાખેલું છે, પરંતુ એને અમલમાં મૂકવાની વ્યવસ્થા નથી. આપણે ત્યાંથી આ પ્રયોગ કરીએ છીએ. આવું ઘણું બધું છે, આવું બિયારણમાં છે, આવું માર્કેટિંગમાં છે. આવા ઇનોવેશનને આપણી ધરતી ઉપર લાવવા પડશે. ખાસ કરીને નવા જવાનિયાઓ છે જે ખેતીના વ્યવસાય સાથે જોડાયા છે. તો ખેતી એ માત્ર ચીલા ચાલુ જો એ જ ચક્રની અંદર રહ્યા તો એમાંથી પૈસાદાર નહીં થઈ શકીએ. દર વખતે કહેવું પડશે અમને પેકેજ આપો, દર વખતે કહેવું પડશે અમને આ સહાય આપો. અને આત્મનિર્ભર થવું જ પડશે. આત્મનિર્ભર થવું હોય તો એના માટે ઇનોવેશન કરવું પડશે અને ઇનોવેશન એનો રસ્તો છે. મારી તમને બધાને પ્રાર્થના છે કે આ ઇનોવેશનને સ્વીકારવાનું કામ પણ કરવું પડે. આવો સેમિનાર જ્યારે થાય ત્યારે આવા સાયન્ટિસ્ટોને લાવો, આવા વૈજ્ઞાનિકોને પણ લાવો જ્યારે પણ મળો ત્યારે, અને એની પાસે નાની વાત હોય ને એને સાદી ભાષામાં સરળતાથી ખેડૂતો સુધી સમજાવી શકાય એવી વ્યવસ્થા કરો. દુનિયામાં ખેડૂત માટે નાની ઘટના નથી. આપણને લાગે કે આપણા દુશ્મન આજુબાજુ તમને દેખાય છે, એવું નથી. તલાજી, હું હમણાં અમેરિકાના 2 ફાર્મમાં ગયો, મકાઈના ફાર્મમાં.
ત્યાં ગયા પછી એના વૈજ્ઞાનિકોને મળ્યો. આ વાત કરું છું આ 1 મહિનાની. ત્યાં જે ચર્ચા મેં સાંભળી, તો એવા જંતુ તૈયાર કરે છે દુનિયાના કેટલાક દેશો કે જે એક ઈયળ, એક કોશિકો તૈયાર કરીને કોઈ પણ રીતે બીજા દેશમાં છોડી દે, અને એ ઈયળ એવી ફેલાય, આ વર્ષે ફેલાઈ ગયો, બીજા વર્ષે આખા દેશનો પાક નાશ કરી નાખે. આની લડાઈ ચાલે છે. જે દેશને પોતાના ત્યાં માલ વધી ગયો હોય અને એમ લાગે કે આટલો ભરાવો થઈ ગયો છે, મોટા મોટા ખેતર છે 1000 હેક્ટરના, અને લાગે કે હવે એના ભાવ નથી મળતા, એની સામે કયા દેશનું માર્કેટ છે, ત્યાં જઈને એક બાયોલોજિકલ એક જંતુ મૂકી દે, એમાંથી મલ્ટિપલ થાય અને કીડા ફૂદીઓ દ્વારા હવાની દિશામાં આગળ વધી અને આખા દેશનો પાક નાશ કરી નાખે. એની અંદર જેટલું ઉત્પાદન થતું હોય 50% કરી નાખે. એ મકાઈની અંદર કરી નાખે, એરંડાની અંદર કરી નાખે, કપાસની અંદર કરી નાખે. આવડી મોટી લડાઈની વચ્ચે ખેડૂતને ટકવાનું છે. માત્ર આપણી લડાઈ આપણા પોતાની નથી, વૈશ્વિક લડાઈ આખી ચાલી રહી છે. અને એ લોકોને એવી લેબોની અંદર જઈને મેં જોયું, મેં કીધું આ તો મોટા રાક્ષસો કહેવાય એવી સ્થિતિ છે. અને એની અંદર કરોડો અજબો રૂપિયા દુનિયાના દેશો પોતાના દેશને મજબૂત કરવા માટે, બીજાને ડાઉન કરવા માટે આવા કામો થઈ રહ્યા છે. એકલો કોરોના આવ્યો એટલે એક કોરોનાથી તમે ના વિચારતા, એક કોરોનાએ આખી કેટલી દુનિયા બદલી નાખી. તો એક કોવિડના કારણે જો દુનિયાની અર્થતંત્ર આવું બદલાયું હોય, તો આવા નાના નાના અખતરા તો એટલા થઈ રહ્યા છે કે આપણને તો લાગે છે કે આ ટીડ આવ્યા નહીં તો એમને મેળ્યા આવ્યા. એવું નથી. એને મલ્ટિપલ કરવા માટેની બહુ મોટી વ્યવસ્થાઓ આયોજનપૂર્વક ચાલી રહ્યું છે. એની સામે પણ આપણે ટકવાનું છે. અને બધામાં જાગૃતતાપૂર્વક વિજ્ઞાન, સરકારમાં પણ મોદી સાહેબની સરકાર આ બધી વાત સમજે છે, એ વિચારે છે. આપણને ઘણી બાબતોની ખબર નથી હોતી, એ આપણા હિત માટે લડ્યા કરે છે. આપણે એને જાણતાય નથી, એટલે અહીં તો બેઠા બેઠા આપણે પોતાના હિત માટે લડતા હોય એને ઘણી વખત ગાળું બોલતા હોય છે, કે એને ખબર જ નથી. એ આપણા વતી કેવડી મોટી લડાઈઓ લડે છે, કેટલું પોતે સહન કરી રહ્યા છે. પરંતુ ખેડૂત કઈ રીતે બચે એના માટેની આ મહેનત મથામણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે. સહકાર મંત્રાલયે પણ 5 નવી સહકારી સંસ્થાઓ અમિતભાઈ શાહ સાહેબે નવા સહકાર મંત્રાલય બનાવીને કરી છે. 5 નવી સહકારી સંસ્થાઓ, અને એ ખેડૂતો માટે એનો નફો જે આવે સીધો ખેડૂત સુધી પહોંચે. હવે આપણો માલ એક્સપોર્ટ કરવા માટે સહકારી ધોરણે આપણે કરી શકશું. આપણે પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરશું તો એના ખેતીનો પાક પણ આપણે સહકારી સંસ્થા સાથે કરી શકાશે. અને આપણી બધી સહકારી મંડળીઓને એનો સભાસદ બનાવવાનું પણ આપણે કીધું છે કે ઉદારતાપૂર્વક અત્યારે ઓપન છે, પછી નહીં મળે. પછી તો જીવરાજબાજે જેટલા ઇફકોના શેર લઈ લીધા હશે તો સીધો નફો જીવરાજબાઈની સંસ્થા જ મળતો હશે. પરંતુ અત્યારે કહું છું તમને બધાને કે આ જીવરાજબાઈની સંસ્થાને જે સંઘે કેટલું રોયલ્ટી આવતી હશે જીવરાજબા ઇફકોને? ઇફકોના શેર કેટલા આપણા સંઘના? દર વર્ષે કેટલા આવે? 52 લાખ રૂપિયા ડિવિડન્ડ આવે છે. આપણા સંઘનો નફો 52 લાખ રૂપિયા એક સંસ્થાના સભા થયા ને સભાસદ, એના કારણે 52 લાખનો નફો આ સંઘને એકને આવી શકે છે દર વર્ષે. કેમ? ઇફકોના સમયસર સભ્ય બન્યા એટલે. આ નવી 4 સંસ્થાઓના સભાસદ સહકારી સંસ્થા સાથે જોડાયેલા હોય એને કહું છું કરી નાખજો. આ એના કરતાં મોટું કામ થશે. આ જાહેરમાં કહું રહ્યું એનાથી મોટા નફા એ સહકારી સંસ્થાને મળતા થશે. તો આમાં પણ જાગૃતતાપૂર્વક આ કામે તમે બધા કરજો. એપીએમસીની પૂરી ટીમને હું હૃદયથી અધિકારીશ્રીઓને, પદાધિકારીશ્રીઓને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. માન્ય શૈલેષભાઈ અને એમની ટીમે આવો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું, એના માટે એમની ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. મારા અનુભવમાં જે આવ્યું મેં તમને કીધું, આમાંથી જેટલું જેને એક્સેપ્ટ થાય લેજો, બાકીનું ઉપરથી જવા દેજો. દરેકનું ભગવાન કલ્યાણ કરે. સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. અધ્યક્ષ સાહેબે બહુ ચેડવટભરી આપણને માહિતી આપી. આજનો કાર્યક્રમ હવે સમાપન તરફ જઈ રહ્યો છે, ત્યારે વાઇસ ચેરમેન શ્રી મયારામભાઈ જોશી